નેપાળમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જુમલા જિલ્લામાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. હજુ સુધી કોઈ જાનહાનિ કે જાનહાનિના અહેવાલ નથી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ આ માહિતી આપી અને એમ પણ કહ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં હતું. મહત્વનું છે કે નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. 17 અને 19 ડિસેમ્બરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 19મી ડિસેમ્બરે નેપાળના પરસેથી 16 કિલોમીટરના અંતરે 4.2ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા અને 17મી ડિસેમ્બરે મેલબિસોનથી 23 કિલોમીટરના અંતરે 4.4ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જુમલાના ઉત્તર પશ્ચિમમાં 62 કિલોમીટર દૂર 5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેના કારણે આસપાસના જુમલા, દીપાયલ, દુલેક, વિરેન્દ્રનગર અને દડેલધુરા સુધીના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.